આજ તો આપણે ફૂઈને ઘરેથી જવાનું હતું આપણે ઘરે એટલે આવી જા પલસાણા અહીંથી આપણે સીધું જવાનું છે કામરેજ. કામરેજ અહીંથી થતું છું 30 કિલોમીટર એટલે કાંઈ હાલીને તો જવા નહીં એટલે પછી પકડી લીધી આપણે રિક્ષા ને નીકળી જાય કામરેજ જવા સાઈડ. અને તમને બધાને ખબર જ છે કે આપણે જે દિવસથી સુરત જાય તે દિવસથી આપણને કંઈક નું કંઈક નવીન તો જોવા મળે જ ને. દિવાલ ઉપર જોઈ લીધી આપણે મોટી ઘડિયાળ. થોડી ઘણી વારમાં આપણે પહોંચી જાય કામરેજ ને અહીંથી આપણે પકડવાની હતી તળાજાવાળી બસ. થોડી ઘણી વાર બસની વાટ જોઈ એટલી વારમાં આવી ગઈ નવનાથ વાળાની બસ ને આ બસ પાછી જાતી હતી તળાજા એટલે પછી આમાં કેટલે ખૂન જવાનું નક્કી. અને પછી આપણે આવી જાય બસ ની અંદર ને હવે આપણે જવાનું હતું આપણા સોફામાં. ગેલેરીમાંથી સીધા હાલીને આપણે આવી જાય આપણા સોફાની અંદર ને આ ઓળખરા કરતા તો આ સોફા હાવ નાનો અડી રાતું હતું આપણું માથું. થોડી ઘણી વારમાં બસ ઉપડી જઈને આવી જાય હાઈવે ઉપર. હજી અડધી કલાક જ બસ હાઈવે પર હાલી ને એટલી વારમાં પડી ગયો સા પાણીનો વોલ્ટ. આપણે કઈ સા પાણી પીવા નથી એટલે પાછું જવાનું છે આપણે સોફામાં. પાછી બસ આવી જાય હાઈવે પર ને થોડી ઘણી વાર બસ કરીને એટલી વારમાં આવી ગયું પાછું ટોલ નાકું. વેલા 4 વાગે પહોંચી જાય ભાવનગર ટ્રોપ 3 અને આપણે અહીંયા ઉતરવાનું હતું કારણ કે આપણે જવાનું હતું તળાજા ફૂઈને અહીંયા ઉતરવાનું હતું એટલે ઉતરી જાય ટ્રોપ 3 ભાવનગર થી સીધા આપણે આવી જાય તળાજા મવા સોકડીએ. આપણે જે જગ્યાએ ઉતરવાનું હતું એ જગ્યા આવી જાય એટલે ઉતરવું તો પડશે જ આપણે. મવા સોકડી આપણે ઉતરી તો જાય પણ આપણે જવાનું હતું પાછું પેટ્રોલ પંપે એટલે તળાજાની બજારમાં પકડી હાલતી. આપણી હવાર સીધી પડી તળાજામાં અહીંથી આપણે પાછું જવાનું ઘરે. તળાજાથી સીધા આપણે આવી જાય ઘરે બાકી આવી રહ્યા મળી એક નવા વ્લોગ સાથે.